નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજ હું તમારી સમક્ષ ફરીથી વર્ષ 2023 એપ્રિલ શિફ્ટ 2 જી મેઇનમાં પૂછાયેલો પ્રશ્ન, લક્ષનો પ્રશ્ન છે તે લઈને ઉપસ્થિત થયો છું. આ લક્ષની કિંમત શોધવા માટે અહીંયા આપણને જે આ સિક્વન્સ આપેલી છે, બરાબર, આ સિક્વન્સને આપણે પહેલાં નામ એલ આપી દઈશું. તો આ એલની જે કિંમત છે તે કિંમત આ જે પ્રથમ પદ છે આપણું 2^1/2 માઇનસ 2^1/3 લેસ ધેન આ એલ આપણો અને લેસ ધેન આ જે લાસ્ટ ટર્મ છે 2^1/2 માઇનસ 2^2n-1 બરાબર, એની વચ્ચે આ કિંમત થશે. હવે સેન્ડવિચ પ્રમેય મુજબ તમે આ બંનેનું જો લક્ષ શોધી કાઢો તો તમને એલની કિંમત એટલે આ જે આપણી રકમ છે એનો જવાબ મળી શકે. તો સૌ પ્રથમ આપણે આનું પહેલાં લક્ષ શોધીશું. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 2^1/2 માઇનસ 2^1/3 ઇક્વલ ટુ, હવે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય અને અહીંયા કોઈ બી પદ હોય એની ઘાતમાં n હોય તો એનું લક્ષ થશે 0. એઝ નોન લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a⁻n ઇક્વલ ટુ 0 આ પ્રમાણે. અને જે લાસ્ટ ટર્મ છે એનું લક્ષ આપણે શોધીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી જે લાસ્ટ ટર્મ હતી 2^1/2 આ જે છે માઇનસ 2^1/2n-1 તો એ પણ આ પ્રમાણે એનું લક્ષ થશે 0. તો સેન્ડવિચ પ્રમેય મુજબ આ પ્રથમ પદનું લક્ષ અને છેલ્લા પદનું લક્ષ આપણે સેન્ડવિચ પ્રમેયમાં f(x) ≤ g(x) ≤ h(x) એ પ્રમાણે હોય છે. તો આ બંનેનું જે લક્ષ હોય તે વચ્ચેના પદનું લક્ષ થાય. વચ્ચેનું પદ મીન્સ આપણી જે રકમ છે જેને આપણે એલ કીધેલું એનું લક્ષ. તો આપણે એનો આન્સર કહીશું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એલ. એલ મીન્સ જે આપણી આ જે રકમ છે જેને આપણે એલ નામ આપેલું તે. તો એનું લક્ષ પણ થશે 0. એટલે આ આપણો આન્સર આવી જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.